Hello, good morning everyone. ચાલો રેડી બધા? છેલ્લે આપણે તત્વોની ઇલેક્ટ્રોરચના જોતા હતા. એમાં મેંગેનીઝ થી ઝીંક સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોરચના તમને હોમવર્કમાં આપેલી. પણ એમાં આપણે એવું કીધું હતું કે ક્રોમિયમ અને કોપરની અપવાદવાળી રચના છે. તો પહેલા આપણે એ જોઈએ કે ક્રોમિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 24 છે. આની ઇલેક્ટ્રોરચના લખવી હોય તો કક્ષકનો ઊર્જાનો ક્રમ આ પ્રકારે હોય. Okay, 1s less than 2s, 2p less than 3s, 3p, 4s, 3d, 4p. હવે નિયમ મુજબ આપણે 24 ઇલેક્ટ્રોડ ભરવા તો આ રીતે ભરી શકાય. જો કે 1s2 2 ને 2 4, p માં 6 ભરી શકાય એટલે 10, s માં 2 ભરાય 12, p માં 6 18, s માં 2 18 ને 2 20 અને d માં 4. તો નિયમ મુજબ આની ઇલેક્ટ્રોરચના આવી થઈ કે 1s2 2s2 2p6 3s2 3p6. અહીં આપણે ઓછો ક્વોન્ટમ આંક હોય ને એને આગળ લઈ લઈએ છીએ અને વધારે ક્વોન્ટમ આંક વાળી કક્ષક પાછળ લઈએ. તો 3d ના અંદર લઈ લ્યો તો 3d4 અને 4s2 થશે. હવે અખવામાં આપણે આને આ રીતે લખી શકાય કે આયા 18 એટલે આર્ગોન ફોર કમ્પ્લીટ 3d4 4s2 એટલે અત્યારે આ કક્ષકોના ઊર્જાના ક્રમ મુજબ એટલે કે નિયમ મુજબ ઇલેક્ટ્રોરચના ક્રોમિયમની આવી થશે. પણ હવે જો d કક્ષક અડધી ભરાયેલી હોય કે પૂરી ભરાયેલી હોય, d કક્ષક આ અર્ધ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય, d માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોડ ગોઠવી શકાય છે. તો 10 ના અડધા એટલે કે d માં 5 ભરાયેલો હોય તો એ અર્ધ ભરાયેલી કક્ષક કહેવાય. અને d માં 10 ઇલેક્ટ્રોડ ભરાયેલો હોય તો એને પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. અને અર્ધ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી d કક્ષક હોય ને તો એની સ્થિરતા વધારે હોય છે. જો d કક્ષક અર્ધ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી હોય તો એની સ્થિરતા વધારે જોવા મળતી હોય છે. અને આથી શું થાય કે કોઈ પણ તત્વ છે ને એ સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. તો અત્યારે ક્રોમિયમમાં આ d કક્ષક પાસે 4 ઇલેક્ટ્રોન છે. ક્રોમિયમમાં આ d કક્ષક પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે આ અર્ધ ભરાયેલી કક્ષક છે ને એના કરતા આમાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે. જો એની પાસે ડી ફાઇલ રચના થઈ જાય તો એ સ્થાયી રચના પ્રાપ્ત કરી લે. આથી અહીંયા શું
થાય છે? એક તો આવું પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે 3D અને 4s કક્ષક આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય છે. 3D અને 4s આ બંને એવી કક્ષકો છે કે જેમની વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય છે. આથી અહીંયા શું થાય છે કે આ D કક્ષકમાં 4 ઇલેક્ટ્રોડ છે, તો જો એની પાસે એક ઇલેક્ટ્રોડ આવી જાય ને તો એ સ્થાયી રચના પ્રાપ્ત કરી લે. તો એવા સંજોગોમાં કે આ 4s પાસેથી એક ઇલેક્ટ્રોન 3D લઈ લે છે અને આમાંથી આ એક ઇલેક્ટ્રોન તો જ આવી શકે કે આ બેની વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય. એટલે આપણે બીજી રીતે કેવું હોય તો એમ કહેવાય કે આ D કક્ષક છે ને એનું એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ પ્રબળ હોય છે. જેમ કદાચ તમે ક્રિકેટનો શોખ હોય તો તમે જાણો છો કે જ્યારે બેટ્સમેન 99 રન કરી લે પછી એને એક રન ખૂટતો હોય ને તો એનું એક રન બનાવવાનું વલણ પ્રબળ હોય એવું કહેવાય. અને એક રન બનાવવા માટે આપણે ઘણીવાર જોઈએ કે 8 દડા બગાડી નાખે કે 10 દડા બગાડી નાખે, પણ એક રન કઈને છૂટકો કરે ભલે એના માટે દડા બગાડવા પડે. એમ અહીંયા આને સ્થાયી રચના પ્રાપ્ત કરવામાં એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. આથી સ્થિર રચના પ્રાપ્ત કરવા માટે શું કરે છે? 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે છે અને 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે તો એની ઇલેક્ટ્રોન રચના હવે આવી થઈ જાય કે 4s માં બે હતા એમાંથી એક 3D માં જતો રહ્યો, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય છે 4s1 3d5. તો અહીંયા આપણે અથવા માં આ બતાવી શકીએ કે 4s પાસેથી એક ઇલેક્ટ્રોન 3D લઈ લે તો જો આની રચના અપવાદ વાળી થઈ ગઈ કહેવાય. નિયમ મુજબ આવું થતું હતું કે 4s2 3d4, પણ અહીંયા D કક્ષક અર્ધ ભરાયેલી હોય તો એની એક સ્થિરતા વધુ હોય છે અને વધુમાં 3D અને 4s કક્ષક વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય છે. અને આથી આવા સંજોગોમાં શું થશે કે 3D છે બાજુવાળા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે અને શું બનાવી નાખે છે? 4s1 3d 5 છે બનાવે. આવું જ ક્રોમિયમની અંદર બનશે. એટલે સમજાણું ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની. 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહેશે, 3d5 4s1 થઈ જશે. આવું જ ક્રોમિયમમાં બને છે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. સોરી, કોપરની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કોપરનો પરમાણુ ક્રમાંક 29 હોય. કોપરને તાંબુ પણ કહેવાય છે. કોપરને તાંબુ પણ કહેવામાં આવે. તો આમાં 29 ઇલેક્ટ્રોન ભરવા હોય તો જો 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 9 29. તો કોપરની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 પણ એ આપણે શું કરશું? ઓછો ક્વોન્ટમ આ કોઈ એટલે આગળ લઈ લઈએ આપણે. તો 3d9 અને 4s2 થઈ જશે. ક્વોન્ટમ આ ઓછો એટલે આગળ લઈ લઈએ તો શું થઈ જાય? 3d9 4s2 થઈ જશે. તો હવે આની અંદર હમણાં આપણે કીધું કે D કક્ષક પૂર્ણ ભરાયેલી હોય ને D10 તો પણ એની સ્થિરતા વધારે હોય છે. તો આને D10 માં એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. આથી આનો એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ પ્રબળ હોય છે અને વધુમાં 3d અને 4s કક્ષકોની ઊર્જાનો તફાવત ઓછો હોય છે. તો આવા સંજોગોમાં
આ D10 રચના પ્રાપ્ત કરવા માટે તે 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું બની જશે 4s1 3d10 છે એ બની જશે અથવા આપણે આમ લખી શકશું હવે કે આ ધારે આર્ગોન ફોર કમ્પ્લીટ 3d10 4s1 થઈ જશે તો આ કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદ વાળી છે એટલે આપણે નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના લખતા હોય અને જ્યારે ડીમાં 4 ઇલેક્ટ્રોન આવે ને એટલે તરત યાદ આવવું જોઈએ કે જો ડીમાં 4 ઇલેક્ટ્રોન હશે તો એ 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું કરશે તો કે 3d5 4s1 બનાવે અથવા ઇલેક્ટ્રોન ગોઠવતા હોય કે ડીમાં 9 ઇલેક્ટ્રોન આવે તો બાજુવાળા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે અને શું કરી નાખશે તો કે 3d9 4s2 હતું એમાં બાજુવાળા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે એટલે 3d10 4s1 છે બની જશે એટલે અહીંયા એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે થશે કોપરની ઇલેક્ટ્રોન રચના એ આ પ્રકારે થાય ખ્યાલ આવ્યો ને ક્રોમિયમ અને કોપરમાં ખાસ યાદ રાખવાનું કે એમાં D4 માંથી D5 ક્રોમિયમમાં બની જાય અને કોપરમાં D9 માંથી D10 બની જશે અને આમાં એક કે આયુર્વેદિક ઇલેક્ટ્રોન કેટલા ધારો કે કોપરમાં તો કોપરમાં જો D માં 10 એ 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે પણ D ની 5 કક્ષક હોય અને S ની એક જ કક્ષક હોય હવે 5 કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરવા હોય તો બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય અને ત્યારબાદ યુગ્મિત થાય એવી રીતે S માં એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછે ને તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કહેવાય કે આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જનરલી આપણે ક્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન પૂછતા નથી હોતા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય પૂછતા હોય તો કોપરમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 છે આના પહેલા આપણે ક્રોમિયમ જોઈ ગયા ક્રોમિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કીએ તો ક્રોમિયમ બીજો આવી રચના જોઈ ગયા આપણે એનો પરમાણુ ક્રમાંક 24 છે ઇલેક્ટ્રોન રચના આર્ગોન ફોર કમ્પ્લીટ 3d4s 18 ને 19 ને 5 24 ક્રોમિયમની આવી રચના હોય હમણાં જ આપણે શીખી ગયા હવે એક આવા યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા તો એ D ની કેટલી કક્ષક હોય 5 1 2 3 4 ને 5 તો હવે આમાં અયુગ્મિત કેટલા કહેવાય તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય 5 D માં છે ને કયા તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રોમિયમમાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન આ સિવાય આપણે તમને મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના ઘરે કરવા માટે આપી છતાં એમાં ઘણા ઉદાહરણોમાં ભૂલ કરી ગયા હતા કે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 હોય તો 25 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 5 25 તો મેંગેનીઝની તો નિયમ મુજબ જ ભરાય એટલે તમે 25 પરમાણુ ક્રમાંક હોય ને તો એકવાર ઇલેક્ટ્રોન ગોઠવો ત્યારે આપ ગણી લેવાના અમુક વિદ્યાર્થીઓ હોમવર્ક આપ્યું હતું એમાં ઉતાવળમાં ઓલું ક્રોમિયમ રહી ગયું હતું ને એટલે ભાઈ ક્રોમિયમ મુજબ 24 ગણીને મૂકી દીધા એટલે એકમાં ભૂલ આવે ને પછી પાછળ બધા એમાં ગણીને ભૂલ આવી ગઈ આમ તો મોટા ભાગની સાચી જ હતી પણ છતાં ઉતાવળમાં ઘણા ભૂલ કરી ગયા હતા એટલે ભૂલ ન થાય એટલે એવું લાગે કે એકવાર રીચેક કરી નાખવાનું કે 25 આપણે અહીંયા પરમાણુ ક્રમાંક છે તો 25 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ગણી લેવાના એકવાર કે 25 જ છે ને કે 2 2
6 18 ને 20 ને 5 25 તો આની ઇલેક્ટ્રોન રચના બે કેમિસ્ટ્રી આવી થઈ ગઈ 1s2 2s2 2p6 3s2 3p6 પછી આ ઓછો ક્વોન્ટમ આંક વાળી કક્ષક આગળ લખી રાખવાની 3d5 4s2 અને આવા 18 એટલે આટલો ફોર કમ્પ્લીટ 3d5 4s2 થઈ જશે આવા યુનિટ ઇલેક્ટ્રોન પૂછે ને તો dp5 કક્ષક હોય આ પાંચેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવી દો અને તો આની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 5 હવે આ એક ઇલેક્ટ્રોન રચના હોય એથી તો જો એથી નો પરમાણુ ક્રમાંક આગળ આપણે લખીએ તો એથી નો પરમાણુ ક્રમાંક 26 છે 26 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 2 2 4 6 10 2 12 6 18 2 20 અને d માં 6 ભરી ગયો તો 26 થઈ ગયા તો ઇલેક્ટ્રોન રચનામાં d માં કેટલા આવી જશે આયા 1 થી 6 એટલે d માં 1 થી ઇલેક્ટ્રોન રચના લખો તો 5 ને બદલે 6 આવી છે હવે d માં 6 ઇલેક્ટ્રોન ભરો ને તો આ રીતે જો બધામાં પહેલા એક એક ભરાય 5 છઠ્ઠો યુનિટ થાય તો હવે આવા યુનિટ ઇલેક્ટ્રોન કેટલા કહેવાય 1 થી 4 ઘણીવાર ઉતાવળમાં આપણે શું કરીએ ખબર કે d માં 6 ઇલેક્ટ્રોન હોય ને તો યુનિટ 6 મૂકી દઈએ પણ ધ્યાન રાખજો d માં 6 ઇલેક્ટ્રોન હોય તો યુનિટ 6 ન આવે d માં તમે આ 6 ઇલેક્ટ્રોન ભરો ને તો પેલા બધામાં એક એક ભરાય પછી છઠ્ઠો યુનિટ થાય તો આવા યુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 જોઈએ એની અંદર કે બા એક થી 12 યુનિટ ઇલેક્ટ્રોન 4 હોય કોબાલ્ટની તમને હોમવર્કમાં આપી હતી કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે તો 27 ઇલેક્ટ્રોન ભરવા હોય અહીંયા સુધી 26 ભર્યા હતા આમાં એક વધારી ગયો તો 27 થઈ ગયા તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા 3d7 થઈ જશે તો અહીંયા 3d7 થઈ છે આ કોબાલ્ટની રચના થઈ ગઈ હવે ટીપા 7 ઇલેક્ટ્રોન ભરો ને આપ તો 2 2 4 5 6 કે 7 તો યુનિટ કેટલા કહેવાય તો કે 3 તો આવા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 આવે કોબાલ્ટમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય હવે નિકલ લઈ લઈએ નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે 28 ઇલેક્ટ્રોન ભરવા છે તો અહીંયા 28 ઇલેક્ટ્રોન ભરવા હોય તો આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન ગણવા હોય નિકલમાં તો 8 ભરી દઈએ તો કેટલા થશે તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય અને કોપરની ઇલેક્ટ્રોન રચના જોઈ કે આપણે ઝીંકની જોઈ લઈએ છેલ્લે ઝીંકનો પરમાણુ ક્રમાંક 30 છે 30 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 10 30 તો અહીંયા d માં 10 આવશે અહીં d માં 10
અને d માં 10 એ 10 ભરી દો તો શું થાય? એટમિક ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જશે. તો ઝીંકમાં એટમિક ઇલેક્ટ્રોન 0 કહેવાય. તો આપણે અહીંથી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખ્યા. હવે એમાં અમુક તત્વોની રચના અપવાદવાળી હોય. 1 થી 100 કે 118 તત્વો શોધાયા. તો 118 તત્વોમાં હજી વચ્ચે આગળ જતા ઘણા તત્વોની રચના અપવાદવાળી છે. પણ જેમ આપણે 11 ગુણ 12 શીખતા જશું ને તેમ એ અપવાદવાળી રચના આપણે આવડતી જશે. પણ અપવાદ સિવાયના કોઈ તત્વોની રચના પૂછે આપણે તો એ આપણે આ નિયમ પરથી સહેલાઈથી લખી શકીએ. ધારો કે આપણે એમ કે રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના લખો. રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37 છે. રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37 છે. આગળ જે આપણે કક્ષકોનો ક્રમ લખવો હોય તો આગળ જે આમ હોય કે 5s 4d 5p વગેરે. તો 37 ઇલેક્ટ્રોન ભરવા હોય ને નિયમ મુજબ તો જો આપણે આ યાદ રાખવાનું ખાસ કે s કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય, p માં વધુ 6 ભરાય, d માં વધુ 10 ઇલેક્ટ્રોન ભરી શકાય, f માં વધુ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો આની અંદર કે 37 ઇલેક્ટ્રોન ભરવા હોય કયા સુધી ગણો? 2 2 4 6 10 2 12 14 20 ને 10 30. પછી p માં 6 ભરાય ને 30 ને 6 36 અને s માં 1 ભરાય એટલે 36 ને 37. તો રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ. આખી લખવી હોય 1s2 2s2 2p6 3s2 3p6. પછી હવે તમે લખો ને આ એક ક્વોન્ટમ આ બેનો 2 હતો, આ ત્રણેયનો ક્વોન્ટમ આગળ 3 હતો, ઓછા ક્વોન્ટમ આગળની કક્ષક અંદર લઈ લેવામાં આવે એટલે પહેલા 3d10 લખી લખાય. 3d10 લખાઈ ગયો. હવે 4 ક્વોન્ટમ આગળ લખવાના કે 4s2 4p6 અને 5s1. એટલે આનો અર્થ એવો કે અહીંયા સુધી જો આ ચોથી કક્ષા પૂરી થઈ, પાંચમી શરૂ થઈ. તો હવે આપણે અગાઉ આ જોઈ ગયા હતા કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 હોય, એમાં 8 ઉમેરો તો 10, 18 ઉમેરો તો 8 ઉમેરો તો 18, 18 ઉમેરો તો 36, એમાં 18 ઉમેરો 54, એમાં 32 ઉમેરો 86. તો અહીંયા જો 37 પરમાણુ ક્રમાંક છે. 37 એટલે 36 પછી 37 આવે. તો 36 પછી જે તત્વ આવે ને એમાં તમે ક્રિપ્ટોન કો કમ્પ્લીટ લખી શકો. તો આટલા 36 બરાબર અહીંયા સુધી આ 36 થાય ગણો તો કે 2 2 4 6 10 2 12 6 18 ને 10 28 ને 2 30 ને 6 36 અને 36 બરાબર શું લખીએ કે ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 5s1 રચના થઈ ગઈ રૂબિડિયમ. ખ્યાલ આવ્યો? ધારો કે હવે આપણે બેરિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે. બેરિયમ 30 થી ઉપરના તત્વો હોય ને એનું જનરલી તમને પરમાણુ ક્રમાંક આપી દેશે. 1 થી 30 નો યાદ રાખવાનો. પણ 30 થી ઉપરના તત્વોની કદાચ ઇલેક્ટ્રોન રચના પૂછે તો આપણે એનો પરમાણુ ક્રમાંક આપી દેતા હોઈએ છીએ. તો અહીંયા બેરિયમનો પરમાણુ ક્રમાંક 56 હોય. બેરિયમનો પરમાણુ ક્રમાંક 56 છે. તો આપણે 56 ઇલેક્ટ્રોન ભરવા છે. તો હજી આયા તમારે આગળની કક્ષા લેવી હોય ને 5s 4d 5p પછી ક્રમ આવે 6s 4f 5d 6p 7s વગેરે આવે. આવો ક્રમ હોય. તો 56 ભરવા હોય તો આયા ગણો 2 2 4 6 10 2 12 6 18 20 10 30 36 36 ને 2
38 38 ને 10 48 48 ને 6 54 અને 54 ભરાય પછી બે આવા ભરાય 54 ને 2 56 થઈ ગયા તો આની આખી રચના લખીએ કે બેરિયમ લખ્યું હોય ને કે 1s2 2s2 2p6 3s2 3p6 પણ જેનો ક્વોન્ટમમાં ઓછો હોય ને પેલા લઈ લેવાનો તો ત્રણ વાળા પેલા ભરાય તો 3d10 હવે જેનો ક્વોન્ટમમાં 4 હોય ને બધા પેલા લખી રખાય કે 4s2 4p6 હજી 4 વાળી જો અહીંયા છે 4d તો 4d10 હવે 5 વાળામાં 5s2 5p6 5s2 5p6 અને પછી છેલ્લે 6 6s2 અથવા આપણે કેવી રીતે લખી શકાશે જો આ 56 પરમાણુ ક્રમાંક છે આ જેનો કેટલો છે 54 તો 54 પછીના છે તો તોય બધામાં જેનો કોલ કંપની લખી શકાય અને એવું ક્યાં સુધી લખી શકાય 86 સુધી તમે જેનો કોલ કંપની લખી શકો તો અહીંયા જેનો કોલ કંપની લાયા સુધી જેનો નામ અને 6s2 જેનો કોલ કંપની 6s2 આવે તો આની રચના આ રીતે થશે આવા કદાચ તમને બેરિયમમાં યુનિટ ઇલેક્ટ્રોન કીધા હોય તો આ તો કમ્પ્લીટ હોય નહીં તો પૂર્ણ ભરાયેલી હોય એમાં બધા યુનિટ જ હોય અને s માં બે ભરાયેલા છે તો આવા યુનિટ ઇલેક્ટ્રોન 0 કહેવાય આવા યુનિટ ઇલેક્ટ્રોન 0 હોય બેરિયમ ધારો કે આપણે ફ્રાન્સિયમ ઇલેક્ટ્રોન રચના પૂછી ફ્રાન્સિયમ નો પરમાણુ ક્રમાંક 87 છે તો 87 ઇલેક્ટ્રોન કરો હોય 2 2 4 6 10 2 12 6 18 20 30 6 36 2 48 6 54 54 ને 2 56 પછી f માં કેટલા ભરાય 14 ભરાય તો 56 ને 14 70 d માં 10 ભરાય 70 ને 10 80 p માં 6 ભરાય 80 ને 6 86 અને આમાં એક ભરી ગયો એટલે 87 થઈ ગયા તો આ ફ્રાન્સિયમ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ પણ જો ફ્રાન્સિયમ ની અખવાવાળી લખો ને તો આમ લખાય કે રેનોલ્ડ કોર કમ્પ્લીટ એટલે અહીંયા સુધી તમે ગણો ને અહીંયા સુધી તમે ગણો તો 86 થાય છે અને રેનોલ્ડ નો પરમાણુ ક્રમાંક 86 છે 86 પછીના જે તત્વો આવે ને 87 થી આગળના બધા 87 88 89 એ બધામાં તમે રેનોલ્ડ કોર કમ્પ્લીટ લખી શકો તો આના બરાબર અહીંયા સુધી રેનોલ્ડ થઈ ગયું પાછળ શું બન્યું 7s1 તો આની ઇલેક્ટ્રોન રચના અખવાવાળી આવી છે અને આખી લખી હોય તો આખી લખી નાખો પણ આખી લખો ત્યારે શું કરવાનું પેલા જેનો ક્વોન્ટમમાં 1 હોય પેલા લખવાની પછી બધા 2 વાળા પછી બધી 3 વાળા પછી 4 પછી 5 પછી 6 અને છેલ્લે 7s1 આવે સમજાયું અને આવા યુનિટ ઇલેક્ટ્રોન પૂછે તો આ તો પૂર્ણ ભરાયેલું છે તો અહીંયા s માં એક જ ઇલેક્ટ્રોન છે s માં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એમાં અયુનિટ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આવે હવે ઘણીવાર આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે ધારો કે આપણે એમ કહીએ કે n3 ની ઇલેક્ટ્રોન રચના લખો n3 અને નાઇટ્રાઇલ આયન બોલીએ છીએ આપણે તો એ -3 નો શું થાય તો એ -3 હોય તો એનો અર્થ એવો થાય કે 3 ઇલેક્ટ્રોન મેળવે હવે જો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 હોય તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન તો હોય જ
-3 છે એટલે 3 મેળવે તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા કે ભાઈ 10. તો હવે તમારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના લખવી હોય પહેલા ખાલી નાઇટ્રોજન ની લખી આપણે. ખાલી નાઇટ્રોજન ની લખો તો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 છે. 2 2 4 અને આમાં 3 ભરાય 7 થઈ ગયા નાઇટ્રોજન. પણ હવે -3 છે એનો શું થઈ? 3 ઇલેક્ટ્રોન મેળવે. હવે 3 મેળવે કેવા ભરાશે? હજી આ કક્ષક ખાલી છે જો. p માં 6 લગી ભરીએ તો આમાં 3 ઉમેરી દો તો ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો N3 - ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 થાય. અથવા આ 1s2 એટલે આપણે એવું કહીએ છીએ કે હિલિયમ 4 કમ્પ્લીટ. તો 2s2 2p6 થશે. O2 ની ધારો કે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો -2 એટલે શું થાય? 2 ઇલેક્ટ્રોન મેળવે. 8 માં 2 ઉમેરો તો 10 10 ભરવા હોય તો આ જ આવે 2 2 4 ને 6. તો O2 ની રચના યાદ થાય તો એક 1 ની રચના કિયા. આનો પરમાણુ ક્રમાંક 9 છે ક્લોરીન. એટલે -1 એટલે 1 મેળવે તો 9 ને 10 ઇલેક્ટ્રોન થયા. 10 ભરવા હોય તો 2 2 4 ને 6 10. તો એક 1 ની ઇલેક્ટ્રોન રચના યાદ થાય. એક 1 ની ઇલેક્ટ્રોન રચના યાદ થાય. એમ કે એને 1 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે જેનો પરમાણુ ક્રમાંક 11 છે. જેનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે પ્લસ એક કોઈ તો એનો શું થાય? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે. પ્લસ એક હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો 11 માંથી એક જાય તો 10. તો 11 માંથી એક જાય તો 10 તો એને 1 ની ઇલેક્ટ્રોન રચના યાદ આવે. ઘણીવાર એને 1 માટે આપે લખે છે જો. હજી તમે ધારો કે પેલા સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના લખો ને કે 2 2 4 6 10 ને 11 સોડિયમ. હવે 10 બરાબર આ નિયોન કહેવાય. 3s1 આ સોડિયમ ની લઈ. હવે સોડિયમ આયન ની લખવી હોય તો પ્લસ એક નો શું થાય? એક ઇલેક્ટ્રોન ગુમાવે. એક કેમાંથી જશે? 3s માંથી. 3s માંથી જતો રહી આ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન રચનામાં ઘણીવાર ક્યારેક નિયોન પર કમ્પ્લીટ એ લખ્યું હોય. ક્યારેક શું લખેલું હોય? નિયોન પર કમ્પ્લીટ ખાલી પણ લખેલું હોય. હવે મેગ્નેશિયમ આયનની રચના લખવી છે. એનો પરમાણુ ક્રમાંક 12 છે. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. એનો પરમાણુ ક્રમાંક 12 છે. 12 ઇલેક્ટ્રોન ભરવા આવે તો જો 2 2 4 6 10 અને 2 12. પણ પ્લસ 2 એટલે શું થાય? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ. આ 2 ઇલેક્ટ્રોન જતા રહે તો 10 જ થઈ ગયા. તો Ag2+ ની રચના આ જાય Ag2+ ની પણ. આ બધાયમાં ઇલેક્ટ્રોન ગણો ને તો 10 જ છે. બધાયમાં 10 ઇલેક્ટ્રોન હોય તો 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી હરખી જાય. જો આમાં ઇલેક્ટ્રોન ગણો તો 7 ને 3 મેળવે એટલે 10. આમાં 8 અને 2 મેળવે એટલે 10. 9 ને 1 મેળવે એટલે 10. 11 ને +1 એટલે 1 ગુમાવે એમ કહેવાય તો 10. 12 ને +2 એટલે 2 ગુમાવે તો 10. એ 3 કિલો આવે. 13 પરમાણુ ક્રમાંક. તો અહીંયા 13 માંથી +3 એટલે 3 ગુમાવે તો 10. તો N3+ ની રચના યાદ થાય. તો આ બધા આયનની ઇલેક્ટ્રોન રચના એક સરખી છે જો. અને આવા જે આયન હોય ને કે જેમાં ઇલેક્ટ્રોન સરખા હોય એને સબ ઇલેક્ટ્રોનિક આયન બોલાય છે. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેને સબ ઇલેક્ટ્રોનિક આયનથી ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં એને આઇસો
અંગ્રેજીમાં એટલે આઇસો ઇલેક્ટ્રોનિક આયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હવે આવા આપણે આયન લીધા હોય કે P3- તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હોય, S2- સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 હોય, Cl1- ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, K1+, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, Cl2+, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, Sp3+, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે. તો આ બધામાં ઇલેક્ટ્રોન ગણો તો કેટલા હશે બધામાં? જો આનો પરમાણુ ક્રમાંક 15 -3 એટલે 3 મેળવે તો 15 ને 3 18 ઇલેક્ટ્રોન હોય. આમાં 16 ને -2 એટલે 2 મેળવે એટલે 18. 17 -1 એટલે 1 મેળવે એટલે 18. 19 1 ગુમાવે એટલે 18. 20 2 ગુમાવે એટલે 18. 21 3 ગુમાવે તો એમાં 18 ઇલેક્ટ્રોન. તો આ બધામાં એક સરખા ઇલેક્ટ્રોન છે. તો આ બધા ઇલેક્ટ્રોન રચના એક સરખી જ આવે કે આપણે 18 ઇલેક્ટ્રોન ભરવા હોય 2 2 4 6 10 2 12 અને 6 18. તો આ બધા ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 અથવા આ 10 એટલે નિયોન લખીએ કે નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3p6 અથવા ખાસ કરીને ધનાયન હોય ને એના માટે ખાસ કરીને ક્યારે ખાલી એવું લખ્યું હોય કે આર્ગોન ફોર કમ્પ્લીટ, પણ ખાસ ધનાયન માટે આવું લખતા હોય છે. ટૂંકમાં આ રુડાયનમાં ન લખવાનું કારણ શું હોય કે રુડાયમાં પહેલેથી આર્ગોન ફોર કમ્પ્લીટ ન હોય. આમાં તો શું હોય કે પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના આવી હોય આ કે આર્ગોન ફોર કમ્પ્લીટ 4s1 આ પોટેશિયમની હોય, પણ પ્લસ એટલે પછી આમાંથી એક જતો રહ્યો, આમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે આર્ગોન વધ્યો એટલે એમાં આર્ગોન ફોર કમ્પ્લીટ લખીએ. પણ ક્લોરીન છે ને એની રચના તો આપણે આમ લખતા હોય કે નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3p5 આ ક્લોરીનની છે. હવે આમાં માઈનસ એટલે એક મેળવે એ આમાં દાખલ કરો તો આની રચના આમ લખતા હોય ક્લોરીન. પણ હલાય હોય એમાં ખાસ કરીને આવું લખતા હોય કાર્બન ફોર કમ્પ્લીટ. તો આમાં બધામાં ઇલેક્ટ્રોન 18 છે, બધામાં ઇલેક્ટ્રોન સરખા છે એટલે આ બધાને સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. સમ ઇલેક્ટ્રોનીય આયનોથી ઓળખવામાં આવે. આ બધાને શું કહેવાય છે? સમ ઇલેક્ટ્રોનીય આયનો તરીકે ઓળખવામાં આવે. ચાલો તો આજે આપણે આ મેંગેનીઝ થી ઝીંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, ક્રોમિયમ અને કોપરની અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના, આ સિવાય બે ત્રણ વધારાની આપણે રૂબિડિયમની જોઈ ગયા હતા, બેરિયમની જોઈ ગયા, ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. એવી રીતે આવા સમ ઇલેક્ટ્રોનની આયનોની ઇલેક્ટ્રોન રચના એક સરખી જોઈ, એ પણ આપણે શીખી ગયા. હજી કાલે આ 21 થી 30 તત્વોમાં જે આયનો બને ને તો એમાં પાછું થોડુંક અપવાદવાળું આવે છે. 21 થી 30 તત્વોમાં આયન બને ત્યારે તો એની ચર્ચા હજી કાલે કરવાની આવશે. અને એ સિવાય વધારાના જે તત્વો હશે એની જે ઇલેક્ટ્રોન રચના હશે એની પણ આપણે હજી કાલ ઉપર ચર્ચા કરશું. આજે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે હોમવર્કની અંદર એક ફરીથી ક્રોમિયમ થી ઝીંક સુધીની ઇલેક્ટ્રોન રચના ફરીથી લખતા આવજો. હોમવર્કમાં અગાઉ લખેલી છે છતાં ફરીથી અમુકને ભૂલ હતી તો પાછો એ સુધારો થઈ જાય, રિપીટ થઈ જાય. ક્રોમિયમ થી ઝીંક સુધીની બધા તત્વોની ઇલેક્ટ્રોન
રચના ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ સિવાય આપણે તમને રૂબિડિયમ ની લખાયેલી એ લખતા આવજો, બેરિયમ ની લખતા આવજો, ફ્રાન્સિયમ ની લખતા આવજો. પછી આ બધા જે આયનો ની લખાયેલી N3 O2 F1 Na1 Mg2 L3 અને આ બધા આયનો P3 S2 Cl1 K1 Cl2 અને સ્કેન્ડિયમ 3 તો આ બધાની ઇલેક્ટ્રોન રચના એ હોમવર્કમાં કરતા આવજો. ઓકે, ચાલો આજે ચાઇલ્ડ બધાને સારી રીતે સમજાઈ ગયો છે. છતાં કાઈ પણ ન સમજાય તો મને મેસેજ દ્વારા જાણ કરજો, અથવા એવું લાગે તો ફોન પણ કરી શકો. જો કદાચ એવું લાગે કાઈ ન સમજાય તો ચોક્કસ ભૂલ્યા વગર જાણ કરજો, જેથી આપણે તરત જ એનું સોલ્યુશન થઈ જાય. ઓકે બાય, ચાલો કાલે પાછા મળીએ.